બીજી પ્રેઝન્ટેશનમાં કર્યું તે બેઝિક સિમ્યુલેશન કર્યું હતું. આમાં તમે એડવાન્સ કર્યું. આમાં તમે જે લોસીસ થાય છે ને આપણે જે જનરેશનમાં તે લોસીસને વિશે જાણકારી મેળવી છે. એ લોસીસને એડ કરીને પછી જે એસ્ટિમેશન કરે ને તે આપણું એકદમ રેડા શું લાગેલું એ ડિટેલ લોસીસ એમાં એડ કરવાનું. નેક્સ્ટ એમાં છે ને પહેલું તો થર્મલ પેરામીટર એટલે કે આપણી જે સોલાર પેનલ જે હીટિંગના કારણે જે લોસીસ થાય ને તે લોસીસ અમે એડ કરવાનો હોય. એમાં એક કોન્સ્ટન્ટ ઓફ ફેક્ટર હોય છે અને બીજો વિન્ડના કારણે એટલે જે હવાનું હવા આવે ને પેનલ પર હવા પડે તેના કારણે જે ગરમીમાં ફરક પડે ને તે બતાવવાનું. તો 0.0 જ રાખે છે. આમાં અલગ અલગ પ્રકારના માઉન્ટિંગના પ્રમાણે જે હવે રિસર્ચ કેવી રીતે લીધો? એ સર અમે લીધું નથી ખાલી એક સ્ક્રીનશોટ પાડે. આ ડિફોલ્ટ સેટિંગ આપેલા હોય આ લોકોએ સિસ્ટમ વિન્ડોમાં. આ જો ના ઓલરેડી ડિફોલ્ટ વિન્ડોમાં આપેલા છે. ડિફોલ્ટ જે પહેલેથી છે તે જ રાખેલું. કેવી રીતે કાઉન્ટ કર્યું? આ સિસ્ટમ ડિફાઇન્ડ પેરામીટર્સ જે હોય ને આ સિસ્ટમ ડિફાઇન્ડ પેરામીટર્સ છે આનું સ્ક્રીનશોટ છે. એ અમે 20 ફૂટ નહીં કરતા. ડિફોલ્ટ આવ્યું જ છે. આયલા સેટિંગ્સ છે. આમાં આપણે અલગ અલગ જે પેનલને માઉન્ટ કરીએ ને એ પ્રમાણે હવાનું એ સર્ક્યુલેશન બદલાયા કરે. આમાં ફ્રી માઉન્ટ એટલે કે પેનલ વિન્ડો ઓપન કરો ડાયરેક્ટ આ પેરામીટર જ બતાવે એવું બોલો. આનું પછી આપણે મોડિફાઈ કરવાના આપણા ઓરિએન્ટેશન આપણે એ કરી શકે. આપણે જે પ્રમાણે પેનલ લગાવવાનો એ પ્રમાણે આમાંથી ઓપ્શન સિલેક્ટ કરવાનો એટલે એ પ્રમાણે આવી જાય. નેક્સ્ટ કોડિંગ લોજિક. ફોમિક એટલે જે આપણે આ બી ડિફોલ્ટ છે. કે આપણે એડ કરવાનો હોય પણ હજુ અમે કેબલની સાઈઝ ને રેઝિસ્ટન્સ આનો કાઉન્ટ કરવાનું ડિઝાઇન પેરામીટર છે. એ આપણે જે પેનલમાંથી જે ઇન્વર્ટર જે કેબલ ની એમાં જે લોસીસ થતા હોય I2 * R આ ડિઝાઇન પેરામીટર આમાં બે પ્રકારના લોસીસ થશે. એક છે પેનલ થી ઇન્વર્ટર લગીના DC કેબલ અને ઇન્વર્ટર થી AC કેબલ. બંનેના અંદર અલગ અલગ પણ નાખવાના. એ પ્રમાણે આપણે કેબલ કોપર નો છે કે એલ્યુમિનિયમ નો છે પછી એની લંબાઈ એ પ્રમાણે બધું સેટ કરો. મોડેલ કલેક્શન પેનલ ને કલેક્શન પાસે લાઈવ એ તો LID એટલે શું લાઇટ ઇન્ડ્યુસ ડિગ્રેડેશન એટલે શું છે? એક ઓર ફેક્ટર છે. એટલે શું? પહેલા આપણે નવી બની છે તો એને આપણે ટેસ્ટિંગ કરવા માટે જે પ્રકાશ આપવામાં આવે છે તેમાં જે પ્રોસેસ થાય ને એ આપણે આમાં સેલ્સ સમજાય બરાબર છે. સેલ્સ પર જે ડિગ્રેડેશન થાય છે તો તેના પ્રોસેસ કરવામાં આવે સેન્સમાંથી છે. આમાં કેવું હોય સર પેનલ બને એજિંગ ફેક્ટર થાય. તમારો ફ્લેશ ટેસ્ટ થતો હોય જેવી પેનલ આવે ને તેના પર એક ફ્લેશ લાઇટ પાડે એટલે એની એફિશિયન્સી નીકળતી હોય તો એ ટાઈમે એના ક્રિસ્ટલાઇન સિલિકોન સ્ટ્રક્ચરમાં અંદર શું ડિફેક્ટ થઈ છે એના લીધે બી કોઈ ડિફોર્મેશન જો આવી ગયું ડિગ્રેડેશન આવતું હોય. એ ડિગ્રેડેશન ને તમે અહીંયા આગળ LID ની અંદરમાં કહી શકો એ છે લાઇટ ઇન્ડ્યુસ ડિગ્રેડેશન. એ લાઇટ કઈ તો કે ફ્લેશ લાઇટ જેના ઉપર પડી છે જો નીચે ડિસ્ક્રિપ્શનમાં બી લખેલું છે સાહેબ. જો લે સોઇલિંગ એટલે કે સર જે આપણે ધૂળ લાગે પેનલ ઉપર જે બધી ગંદકી લાગે એના કારણે જે લોસીસ થતા તો તમે આપો આ પેરામીટર બાય ડિફોલ્ટ છે હજુ ડિઝાઇન હજુ અમે અગાડી જે ઓરિજિનલ અમે કરવું છે પ્લાન્ટનું એસ્ટિમેશન ત્યારે બધું માપીને લાગશે. એ તમારે એ ડિઝાઇન પેરામીટર તમે નાખશો ધારો કે એ તો તમે નાખશો. DC નો લોગ ઓમિક લોગ AC નો બધું રિવર્સ અમે એ ડિસ્ટન્સ કેટલું છે એ કરીને નાખશો. આ રિપોર્ટ બનાવો. તમે કઈ સિસ્ટમ ની લેવાના છો ડેટા સ્ટડી માટે? ગ્રીડ કનેક્ટેડ છે આપણે અહીંયા છે એ આપણે એમાં તમે ધારો કે ઇન્વર્ટર થી પેનલ હા, એ બધું અમે એ બધું તમારે મેજર કરીને તમે નાખશો. એ જો અમે મેજર કરશું. ઓકે. એનો જે રિપોર્ટ આપણે કનેક્ટ કરેલો છે મેજર વાવલિંગ સાથે સાહેબ એ એટલે આ ડિઝાઇન પેરામીટર છે ને આજે સર આપણે છેલ્લે સિમ્યુલેશન કરીને તેનો રિપોર્ટ આવે હજુ અમે એને એનાલિસિસ કરવું પછી એને કમ્પેર કરશું. બેસિક પેરામીટર જે અત્યારે લગીને એમને ખબર હતા ને એ ડેટા પ્રમાણમાં એક ટ્રાયલ એટલે કે સોફ્ટવેરની સાથે ધીરે ધીરે ફેમિલિયર થઈ ગયા છે અને બધા પેરામીટર પાડી ગયા આ ગ્રાફ શું ઇન્ડિકેટર આ સર પેલો આપણે ઇરેડિયેશન સોલર પેનલ પર કેટલું પડે છે ને તેના કારણે કેટલું જનરેશન થાય છે છે વધુ ઘટતા લગીને હોય ને એ આપણે આની અગાડીના પ્રેઝન્ટેશનમાં બહુ આવે છે.
એટલે આ પછી connection inverter diagram. ઓકે સોલર પેનલનો ગ્લાસ હોય છે તેનાથી રિફ્લેક્ટ થઈને સૂર્યનો પ્રકાશ દૂર કરે છે. એટલે કે સોલર સેલ સુધી આપણે જતો નથી સૂર્યનો પ્રકાશ. એ પ્રમાણે જ્યારે સૂર્ય અને સોલર પેનલનો એંગલ 0 હોય ત્યારે મેક્સિમમ સોલર સેલ સુધી સૂર્યનો શું શેનો એંગલ 0 હોય? સોલર પેનલનો ને? પ્રકાશ સીધો પડે ત્યારે આપણે એકદમ મેક્સિમમ સોલર સેલ સુધી સૂર્યનો પ્રકાશ થાય ત્યારે મેક્સિમમ ઉત્પાદન થાય. જેમ જેમ 90 સુધી એંગલ જાય છે તેમ તેમ સૂર્યનો સોલર જનરેશન 0 થાય. એટલે એંગલ જે છે ઇન્સિડન્સ એંગલ એના પર આપાત થતો પ્રકાશના જે કિરણ છે ને એના એંગલ. હવે એ છે ને સર એ ડિફાઇન કરે છે કે જેમ જેમ તમારું સનપાથ આગળ વધતો જાય એમ એમ કેવું થાય કે ભાઈ આગળ આમ પેનલ મૂકી જતો એ બીજી પેનલનો જે છે એનો છાયો પડતો જાય. શેડો ઇફેક્ટ. હવે આમાં શું થાય કે આ બાજુથી એંગલ આવ્યો રે પણ એ આ બાજુથી અલગ દિશામાં એને પેનિટ્રેટ કરે છે. તમે એમપીપીડી આમાં અંદર નાખી દે એમપીપીડી નું. હા એમપીપીડી એની એમપીપીડી કેવી રીતે કાઉન્ટ કરશો પણ એમપીપીડી? આમાં ફિક્સ એમપીપીડી છે. એટલે એને તમે આમાં કન્ટિન્યુઅસ ટ્રેકિંગ નથી. પાવર પેનલની વાત કરતો હોય ત્યારે ઇન્વર્ટરને તકલીફ પાડવા માટેની આપણે અમુક વ્યવસ્થા કરવી જોઈએ. શું વ્યવસ્થા હોય? કુલિંગ ફેન હોય છે, પછી આપણે જે કંટ્રોલ રૂમમાં જે સીસીટીવી કેમેરા લાગેલા કંટ્રોલ રૂમમાં જે લાઇટ પડતો હોય છે એ આપણે બધું સોલર પાવર પ્લાન્ટ જે જનરેટ કરે સીસીટીવી કંટ્રોલ રૂમમાં હોય તો શું કે છે ઠંડા પાડે? એને સીસીટીવી એટલે ઓબ્ઝર્વેશન એ બધું આપણે ચલાવવા માટે સોલર પાવર પ્લાન્ટ જનરેટ કરે છે તેમાંથી જ આપણે યુઝ કરીએ છીએ. તે માઇનસ કરીએ પછી આપણે સોલર પાવર પ્લાન્ટ જેટલો જનરેટ થશે અને ગ્રીડમાં જશે તે આપણે એસ્ટિમેટ કરીએ છીએ. એ તો અને નાઇટમાં જ્યારે લાઇટ આપણે બધી યુઝ થાય છે તે બધી લાઇટ જે સવારે ઉત્પન્ન કરે છે તેમાંથી જ આપણે નાઇટમાં એ પાવર કટ થશે? નાઇટમાં જ્યારે સોલર જનરેશન નથી થતું ત્યારે જે આપણે લાઇટને મોટો પ્લાન્ટ હોય છે સોલર પ્લાન્ટ ત્યારે લાઇટની રાતે જોઈએ ને આપણે જે સવારે ઉત્પન્ન કરું ત્યારે બેકઅપ રાખ્યું છે? એટલે એને બેટરીના બેકઅપ હોય ને ત્યાં આગળ આ બેટરી એટલે બેટરી તો સોલારથી ચલાવવાનું એટલે એ બેટરી નાખી બેટરીથી સોલાર રાતે ચલાવવાનું. એ હાઇબ્રિડ વાળા કેસમાં જ જરૂર પડે નાઇટ કન્ઝમ્પશન આપણું આખી જરૂર નથી. આ તો અમે વાપરવા લાગે છે આપણે ત્યાં કઈ ઓક્સિજનની જરૂર સોલર પાવર પ્લાન્ટ હોય છે તેની લાઈફ સ્પાન 25 આઈડિયલી 25 વર્ષની હોય છે ત્યારે તેનું એમાં ઘસારાને કારણે કેટલી એની એફિશિયન્સીમાં ઘટાડો થાય છે એ એજિંગમાં આવે છે. આપણે જે ઘસારાને કારણે ઘસારા એટલે એજિંગ એનું જે એફિશિયન્સી ઓછી થાય ને કારણ કેવી રીતે ઊભી થાય? સોલર સેલ કાયમ માટે જો કરતા હોય તો એને અમુક એ ઘસારાને કારણે બોલ્યું એટલે થોડું એટલે ગુજરાતીમાં જે ઘસારો કે છે એજિંગ ઇફેક્ટ જે છે એટલે ઘસારો પણ હું કંઈક બીજી રીતે મેં thinking હા, એ કર્યું. ગુજરાતી શબ્દ જ છે હવે એટલે કે જ્યારે ગેજ બને આ તો બધી તમે વિન્ડો છે ને PV6 ની વિન્ડોની એક્ઝિસ્ટિંગ ડેટાનો સ્ક્રીનશોટ છે ને? ઓકે. જે ઓલરેડી બાય ડિફોલ્ટ જે આવે છે એનો સ્ક્રીનશોટ છે. ડિઝાઇન પેરામીટર તો હવે થશે. અમને જે લાગતો આમાં બધા થયેલા. હા એટલે એ જ. એટલે કે જ્યારે ગેજ ને તમે જે વિન્ડો છે એના બેઝિક કયા પેરામીટર છે એ રીતે. કયા લોસીસના પેરામીટર હોય તે બધા નેક્સ્ટ બેસિક એટલે તમે ખાલી PV6 ના વિન્ડોના પેરામીટર હજુ જોયા કે અંદર બાય ડિફોલ્ટ શું છે અને પછી મારે ડિઝાઇન કયા કરવાના. ઓકે. ફ્લેક્સિબલ કરેક્શન એટલે કે આવું કરે છે? હે? હા. એટલે પહેલા મને કંઈક બીજું મળે. એટલે કે આ વાતાવરણ પર આધારિત છે એટલે કે દિવસના અમુક વખત તડકો હોય છે અમુક વખત વધારે નહીં હોય બાય ફિશિયલ એટલે શું? બાયફિશિયલ એટલે બંને બંને સાઈડની જનરેશન ઓકે વાંધો નહીં તમે હવે રિયલ ટાઈમ સિસ્ટમનો ડેટા લઈ એને મેળવી કે ઇન્વર્ટર જેની લેન્થ કેટલી છે એનો ડીસી નો લોસ કેટલો છે એસી લોસ કેટલો છે એના કેટલાનો રિયલ